ચાલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.1 ના આપણે ત્રીજો અને ચોથો પ્રશ્ન શીખ્યા. આજે આપણે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.1 ના બાકીના આપણે બધા દાખલા જોઈ કાઢશું ફટાફટ. બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આપણી ચેનલ ઉપર સરખી રીતના સમજાતું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમને મળતા રહેવા જોઈએ. તો ચાલો વિદ્યાર્થીઓ, તો ફટાફટ આપણે વિડિયો ચાલુ કરશું, જેથી આપણે વધુ સમય ન લેતા બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. હવે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. તેની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ દર્શાવો, જે આપણે સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 1 મુજબ આપણે દર્શાવવાનું છે. તો હવે ખાસ ધ્યાન દો. હવે પહેલા તો આપણે બે વસ્તુ પહેલા ધારવાની છે. તો પહેલા ધારી લઈએ. તો અહીંયા ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર, બરોબર, અને પહોળાઈ y મીટર છે. રેડી? હવે એની અર્ધ પરિમિતિ આપણે કહી દીધી છે. તો આપણે લખશું લંબચોરસની અર્ધ પરિમિતિ, એટલે કે જે તમારી આખી પરિમિતિ છે એને અડધી કરવાની. તો 1/2 ગુણ્યા 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ થાય. તો આ 2 ગયા, તો અહીંયા 36 વધ્યા. તો લંબાઈ એટલે કે શું કરવાનું? x, અને પહોળાઈ એટલે કે y લખવાનું. એટલે તમારું પહેલું સમીકરણ આવું થઈ ગયું. બરોબર? આને લીધે સમીકરણ નંબર 1. હવે બીજી એલિમેન્ટમાં શું કીધું છે કે લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ. એ લખવી પડશે. લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો આપણે આવી રીતે પેલા લખી દઈએ. તો લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ. તો મોટું કોણ થયું? લંબાઈ થયું. તો તમારે 4 વાળી સાઈડ ઉમેરવાના થશે. તો આનું તમારું સમીકરણ આવું થાય, x - y બરાબર 4. ચાલો હવે આને આપણે આલેખની રીતે દર્શાવવાનું છે. તો આલેખની રીતે દર્શાવવા માટે આપણે શું કરશું? પહેલાના ઉકેલ લઈ લઈએ. બરોબર? તો પહેલા સમીકરણ 1 પરથી આપણે કરી નાખશું. સમીકરણ 1 પરથી હવે આમાં x ને કરતા બનાવું તો y વાળી બાજુ જાય. x બરાબર 36 - y થાય કે ન થાય? હવે આપણે આમાં x અને y ના બિંદુને યામ શોધવાના છે. બરોબર? તો પહેલા x અને y. હવે y બરાબર આપણે માની લ્યો કે અહીંયા 20 લઈ. y બરાબર તમે 20 લેશો તો અહીં વધશે 16 વધે. બરોબર? અને y બરાબર જો તમે અહીંયા 12 લ્યો, કેટલા? 12. તો અહીંયા તમારે x બરાબર વધશે 24. એવી જ રીતના આપણે હવે આમાં આપણે x માં સમીકરણ 2 પરથી ડાયરેક્ટ લખશું. સમીકરણ 2 પરથી જો તમે પેપરની અંદર આવું પૂછે તો આની ગણતરી દર્શાવજો. એક વાત ભૂલવાની નથી થતી બધાએ. ચાલો, તો હવે x બરાબર y + 4, જે આપણે x ને કરતા બનાવવાનું છે. બરોબર? હવે આમાં બિંદુને અહીંયા લઈએ, x અને y. તો y બરાબર પેલા 0 લઈએ તો x બરાબર 4 મળે, અને જો y બરાબર 4 લઈ લ્યો તો x બરાબર 8 મળશે. હવે આ આંકડા જોઈને આપણે શું ડિસાઈડ કરવાનું? કેટલા મીટરનો ગેપ હતો? તો આપણે 4 ના ગેપે લઈ લીધું, જેથી આપણે આલેખ દોરવામાં સગવડતા સારી આવી પડે. હવે જો પહેલા સમીકરણ આપણે દર્શાવશું. x બરાબર x ની x અક્ષ ઉપર 16, તો આ રહે x અક્ષ ઉપર 16 અને y અક્ષ ઉપર 20. આ 16 અને આ 20 બે અહીંયા ભેગા થઈ છે. ક્યાં? આ જગ્યાએ 16 અને 20. હવે x અક્ષ ઉપર 24 અને y અક્ષ ઉપર 12. આ 24 અને આ 12. આ 24 અને આ 12. હવે આને જોડી દઈએ. આની માથે સમીકરણ લખી નાખું છું કે x + y = 36 ને આપણે અહીં દર્શાવેલા છે. હવે બીજું x અક્ષ ઉપર 4
અને y અક્ષ ઉપર 0 એટલે એ અહીંયા થયું, અહીંયા થશે 0 અને 4 અને y અક્ષ x અક્ષ ઉપર 8 અને y અક્ષ ઉપર 4 અને ઈ બે અહીંયા ભેગા થઈ છે 8 અને 4. તો હવે આ બેને આમ ડ્રો કરી નાખવાનું થઈ છે તમારે. જો આવી રીતના સ્કેલ રાખીને આમ ડ્રો કરી નાખવાનું એટલે બે એકબીજામાંથી છેદી જશે. અને આનું આ સમીકરણ હું લખી નાખું છું કે ભાઈ x માઇનસ y બરાબર 4. બહુ સરળ છે બરાબર. આવું તો તમને બધાને આવડશે, પેપરની અંદર પૂછે છો. ચાલો તો આઈ હોપ કે તમને સરખી રીતના સમજાઈ ગયું છે. ચાલો આના જેવું તૈયાર આપણે નેક્સ્ટ દાખલો લેવાનો છે. નેક્સ્ટ ચાલો મારા લઈ જાઓ. આ જે છે આપણો નેક્સ્ટ દાખલો છે બરોબર. કેવી રીતના નેક્સ્ટ દાખલો આપણે આ કરવાનો છે સમજાવો. એક તમને સમીકરણ દઈ દીધું છે, એવું તમારે બીજું દ્વિચતુષ્ફલક સમીકરણ વાળું બીજા સમીકરણ યુઝ કરીને તમારે આ ત્રણે શરત સાબિત કરવાની છે બરોબર. તો હવે એમાં તમને સાહેબ આવી વસ્તુ પેપરની અંદર પૂછાઈ શકે? તો હા, આવી વસ્તુ પેપરની અંદર પૂછાઈ શકે. કેવી રીતના? તો ભાઈ તમને છે ને પહેલી વાત એ કે એક આ સમીકરણ લેવાનું છે, બીજું સમીકરણ તમારે તમારી રીતના શોધવાનું છે. હવે માની લો કે છેદતી રેખા છે. છેદતી રેખા એટલે કે પેલું બીજું ને ત્રીજું એકેય સમાન ન થાય એને છેદતી રેખા આપણે કહીએ છીએ બરોબર. ત્રણ શરત મુજબ. હવે એના માટે આપણે એક સમીકરણ છે, તો આપણે એને અહીંયા એક જ મિનિટ આપણે પેલા અહીંયા એની શરત આપણે લખીએ. શરત આપણને શું કહે છે? તો a1 ના છેદમાં a2 is not is equal to b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2. તો આપણે આ શરત મુજબ બે આપણે સમીકરણ લઈશું. પહેલું સમીકરણ તો આ લેવાનું છે બરોબર. 2x 3y minus 8 બરાબર 0 અને 3x 4y minus 12 બરોબર બરાબર 0. હવે જો હવે આપણે આની સાબિતી દર્શાવવાની છે. આ a1 થશે, આ a2 થશે. તો આપણે લખવાનું આ બધી વસ્તુ ડિટેલમાં થોડીક લખવાની કે જેથી તમને માર્ક દે બરોબર. એવું તો ખાસ ધ્યાન રાખવાનું. 3 માર્કનો દાખલો પૂછે તો થોડીક તો ડિટેલમાં તમારે લખવી પડશે. હવે b1 બરાબર 3, તો b2 બરાબર 4, c1 બરાબર -8, તો c2 બરાબર -12. હવે a1 ના છેદમાં a2 એટલે કે 2 ના છેદમાં 3, b1 ના છેદમાં b2 તો 3 ના છેદમાં 4 અને c1 ના છેદમાં c2 એટલે કે -8 અને -12 માઈનસ ગયા 4 2 4 13 બરોબર. 4 2 4 13 બરોબર. તો 4 4 કીએ તો જો આમાં પેલું બીજું અલગ અલગ સાબિત થયું, આ ત્રીજું અલગ થયું. હવે તમને એમ થઈ છે સાહેબ તો a1 ના છેદમાં a2 ને c1 ના છેદમાં c2 બે હરખા નથી કે તો મેં શું તો કાઈ ન કરે. જો એક આખો ખાલી ચેન્જ કરી નાખે અને 14 કરી નાખો એટલે આ ભાગ ઉડાડવાના ન રહે એટલે બધી વસ્તુ અલગ અલગ તમારી થઈ જાય છે બરોબર. એટલી તો તમારે કોમન સેન્સ બુદ્ધિ દોડાવવાની. સમીકરણ કોઈ પણ લઈ શકશો તમને મન પડે. અહીંયા 8 ના છેદમાં 14. તો હવે જોઈએ બધાની શરત એક સરખી લાગુ પડી ગઈ આ પ્રમાણે. તો આપણે કહી શકીએ કે ભાઈ અહીં a1 ના છેદમાં a2 is not is equal to b1 ના છેદમાં b2 બરોબર is not is equal to c1 ના છેદમાં c2 એ છેદતી રેખા છે. ઓકે ચાલો હવે એના પછી આપણે એક સમાંતર રેખાઓ કરવાની છે. તો સમાંતર રેખાઓ કહેવાય કોને? કે જેમાં પેલો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ના જવાબ સરખા થાય પણ c1 ના છેદમાં c2 ના જવાબ સરખા થશે નહીં. તો હવે એના માટે પણ તમારે સમીકરણ એક લેવું પડશે. તો પેલું તો આ જ લેવાનું છે. જો એ એક વાત યાદ રાખવાની, પેલું તો આ જ લેવાનું છે કે ભાઈ 2x 3y -8 બરાબર 0. હવે માની લો કે આપણે બીજું એક સમીકરણ લઈશું કે ભાઈ 4x 6y -18 આપણે લઈએ બરોબર. તો હવે આમાં a1 બરાબર લખી કાઢી. a1 બરાબર 2, a2 બરાબર 4, b1 બરાબર 3, તો b2 બરાબર 6, c1 બરાબર -8 અને c2 બરાબર -18. તો
a1 ના છેદમાં a2 તમે ચડાવો એટલે કે 2 ના છેદમાં 4 તો 2 ગુણ્યા 2 2 ગયા એટલે કે 1 ના છેદમાં 2. હવે b1 ના છેદમાં આપણે b2 ચડાવશું એટલે કે 3 ના છેદમાં 6 તો બાદ ઉડાડો 3 દુ 3 ગયા એટલે કે 1 ના છેદમાં 2 અને c1 ના છેદમાં c2 તો c1 -8 -18 માઈનસ માઈનસ ગયા તો આપણે ભાગ તો ઉડતા નથી તો 8 ના છેદમાં 18 તો આના આ શરતો પરથી શું સાબિત થાય કે ભાઈ સમાંતર રેખાની શરત સાબિત થાય છે. તો આપણે અહીં લખશું કે ભાઈ અહીં a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2 એ સમાંતર રેખા છે. બરોબર, સમાંતર રેખા છે. ચાલો હવે એના પછીની શરત આપણે લેવાની. તો એના પછીની શરત આપણી કઈ છે? સંપાતી રેખા. તો ભાઈ જો સંપાતી રેખાની શરતમાં બધાય સરખા આવશે, બધાયના જવાબ સરખા લેવાના છે. b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2. આટલો વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પછી એ પ્રમાણે તમારે સમીકરણ ચૂઝ કરવું પડે. બરોબર, તો પહેલું સમીકરણ તો જે આપણે દીધું છે એ લઈ લેવાનું કે ભાઈ 2x 3y -8 બરાબર 0. તો હવે હું બીજું સમીકરણ લઈ. તમને એમ થાય કે સાહેબ મારા અહીંથી થોડું ઉપર હોય તો પડી ગયું, આવું પડી ગયું તો શું કામનું હાલે? બધું ચાલે. 4x 6y આપણે અહીંથી નથી. હવે જો બીજાનો જવાબ સરખો કરવા માટે આપણે અહીંયા હે ને -16 કરી નાખશું, જેથી તમારો જવાબ બધીને સરખા થઈ જશે, ઇક્વલ. તો આપણે અહીંયા ચડાવીશું કે ભાઈ a1 બરાબર 2, a2 બરાબર 4, હવે b1 બરાબર 3, b2 બરાબર 6, c1 બરાબર -8, c2 બરાબર -16. એટલે કે a1 ના છેદમાં a2 2 ના છેદમાં 4 એટલે 2 ગુણ્યા 2 ગયા એટલે કે 1 ના છેદમાં 2. હવે b1 ના છેદમાં b2 3 ના છેદમાં 6 3 દુ 3 ગયા એટલે કે 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2 -8 -16 માઈનસ માઈનસ ગયા 8 દુ તો 8 ગયા તો આમાં 1 ના છેદમાં 2. જો તમે તના સરખા જવાબ આવી. બરોબર, તો આપણે અહીંયા પણ લખી શકીએ કે અહીં a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2 એ સમાંતર રેખા છે. તો લ્યો આવી રીતના તમારે દાખલો કરી સાબિત કરવાનું આવે છે. તો આઈ હોપ કે જો તમને સરખી રીતના સમજાવવાનું હોય તો ફટાફટ આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે આ સુધીનો છેલ્લો દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા આ સુધીનો લાસ્ટ દાખલો અને આપણા આ વિડિયોની પણ લાસ્ટ દાખલો છે. હવે જો સમીકરણ આપણે બે દીધા છે, એનો તમારે દર્શાવતી આલેખ રેખાઓની આલેખ તમારે દોરવાની છે. આ રેખાઓ અને x અક્ષ પરના રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ તમારે દર્શાવવાના છે અને બંને અને બનતા ત્રિકોણ પ્રદેશને તમારે છાયાંકિત કરવાનો છે. તો હવે પહેલા આપણે સમીકરણ કે x - y + 1 બરાબર 0. હવે તમે આમાં શું કરશો? x ને તમે કરતા બનાવશો. તો x ને તમે કરતા બનાવો તો y ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ, અને આ પ્લસ એક ઓલી બાજુ જશે તો -1. અને તેથી આપણે સમીકરણ નંબર 1. બરોબર, હવે સમીકરણ 1 નથી દેવું, આપણે એક કામ જ કરી, આપણે આને ચોખંડ કરી નાખી. હવે આને યામ આપણે શોધી કાઢીએ. યામ આપણે શોધવા પડશે x અને y. તો ચાલો y બરાબર 2 લઈશું. y બરાબર 2 મૂકશો તો 2 માંથી 1 જશે તો x અક્ષ ઉપર 1. બરોબર, અને y બરાબર આપણે અહીંયા 3 લઈએ તો અહીંયા 2 વધશે. રેડી? હવે એવી જ રીતના બીજું સમીકરણ લઈએ 3x + 2y 3x + 2y - 12 બરાબર 0. તો હવે આમાં 3x ને કરતા બનાવો તો 12 વળી જશે તો પ્લસ થઈ જશે અને આ -2y થઈ જશે. હવે એમાં બનાવો x નહીં કરતા તો -12 - 2y ના છેદમાં 3 અને દિયો સમીકરણ નંબર 2. હવે તમારે એના યામ શોધવાના. એના યામ શોધી તમારે એવા યામ શોધવાના કે જે 3 વડે વિભાજ્ય
હોવા જોઈએ. એટલે કેવી રીતના, જેમ કે અહીંયા તમે y બરાબર કેટલા y બરાબર તમે 6 લ્યો માની લો અથવા 3 લઈ શકો. હાલો y બરાબર આપણે 3 લઈ લીધું તો 3 ગુણ્યા 6 થઈ ગયા, 12 માંથી 6 દે તો 6 ગુણ્યા 6 ભાગ્યા 3 એટલે 2 લીધા. હવે y બરાબર તમે અહીંયા બીજું કોઈ પણ આંકડો લઈ શકશો. y બરાબર તમે 6 પણ લઈ શકો. હાલો 6 લીધા તો 6 ગુણ્યા 12 થઈ ગયા, 12 માંથી 12 દે તો 0 0 ભાગ્યા 13 એટલે 0 થઈ ગયા. હવે જો ખાસ ધ્યાન દો, હવે આને બિંદુઓ આપણે આલેખમાં અંકિત કરવાના છે. હવે પહેલા અહીંથી મારી લઈએ. x અક્ષ બરાબર 1 અને y અક્ષ બરાબર 2. આનો x અક્ષ 1 અને y અક્ષ નો અહીંયા 2. આ 1 અને 2. 2 અને 3. આનો 2 અને અહીંયા 3. હવે આને જોડી દઈએ. આ અને અહીંયા લખી થોડું લંબાવી છે, આપણે આને એને થોડું લંબાવી લઈ. બરોબર. હવે જો આને આવી રીતના એને આલી સાઈડે આવી જશે થોડી. બરોબર. તો એનું આપણે સમીકરણમાં લખી નાખું છું, આપણને ખબર પડે. હવે આના લઈએ x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 3. આ 2 અને 3 આયો 1 આવી ગયું. બરોબર. હવે 0 અને 6 તો x અક્ષ ઉપર 0 છે, y અક્ષ ઉપર 6. તો અહીંયા 0 અને 6. હવે એને કેમાંથી કાઢવાનું? એને આમાંથી કાઢવાનું. તો જો અહીંયા એક ત્રિકોણ અંકિત થયો કાયદેસર રીતે આટલા ભાગમાં. આ ત્રિકોણ અંકિત થઈ ગયો. હવે x અક્ષ ઉપર મળતા બિંદુને અહીંયા આપણે કયા કયા લખવાના થાય? તો x અક્ષ ઉપર મળતા બિંદુને અહીંયા તમે આ લખી શકો 2x વાળો મળી જાય. પછી આ વાળો લખી શકો. આ રીતે આ આવી રીતના દાખલો છે. આ પણ પેપરની અંદર બહુ ઓછા રેટ કેસની અંદર પૂછાઈ શકે એવો છે, તો ખાસ ધ્યાન આપવાનું જરૂરી છે. જો તમને કદાચ આલેખ બાબતે પૂછી લે તો તમે MCQ બાબતે પૂછી લે તો તમને ખબર પડી જાય. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા સુધી એન્ડ કરશું. જો તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બરોબર. તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે લોકની રીત અથવા આદેશની રીતના દાખલા આપણે અહીંયા શીખશું. બરોબર. તો ચાલો જય હિન્દ, જય ભારત.